પુણ્યતિથિને સેવા અને સંસ્કાર સાથે જોડતું અનોખું આયોજન સેમોદરા પ્રાથમિક શાળામાં તિથિ પૂજનનું આયોજન। પાલનપુર તાલુકાની સેમોદરા પ્રાથમિક શાળામાં આજે એક અનોખું અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું। લાલાવાડા ગામના સેવાભાવી લાલજીભાઈએ પોતાના સ્વર્ગસ્થ માતા ભીખીબેન કાળુભાઈ કરેણની 10મી પુણ્યતિથિ નિમિત્તે શાળાના બાળકોને તિથિ ભોજન કરાવ્યું હતું। આ પ્રસંગે વિદ્યાર્થીઓએ આનંદપૂર્વક ભોજનનો લાભ લીધો હતો અને પરિવારજનો દ્વારા શિક્ષણ અને સમાજ પ્રત્યેની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। લાલજીભાઈના આવા સેવાકીય અને સમાજલક્ષી કાર્યો અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે। લાલજીભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી સેવાના કાર્યો સાથે જોડાયેલા છે। તેમના દ્વારા દર વર્ષે વિવિધ શાળાઓમાં બાળકોને તિથિ ભોજન આપવામાં આવે છે તેમજ દર વર્ષે ભાદરવી પૂનમે જતા પગપાળા યાત્રિકો માટે પણ કેમ્પ કરી સેવાઓ આપે છે। જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય લાલજીભાઈ કરણ હાલ પાલનપુર માર્કેટયાર્ડમાં ડિરેક્ટર તરીકે સેવાઓ આપે છે। સહકારી માળખામાં પ્રભુત્વ ધરાવતા લાલજીભાઈ સેવા કાર્યો થકી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે। દયા તિથિ ભોજન કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય સ્ટાફગણ સરપંચ સહિત ગ્રામજનો તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા।